આગળનો પ્રશ્ન છે કે 1980 સુધીમાં ગીર ખાલી જગ્યાના છેલ્લા નિવાસસ્થાન તરીકે હતું. તો બરાબર 1980 સુધીમાં એશિયાઈ સિંહ ગીર જંગલ જે છે જૂનાગઢની અંદર આવેલું ગીર નેશનલ પાર્ક એ ત્યાં સિંહ જે છે એશિયાઈ સિંહ એશિયાટિક લાયન એનું એકમાત્ર રહેઠાણ હેબિટેટ એ ગીરનું જંગલ છે. તો જવાબ આવશે એશિયાઈ સિંહ એ એનું છેલ્લું જગ્યા હતી. આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયો કરાર જે છે આંતરરાષ્ટ્રીય કરાર એ સ્થળાંતર કરતી સમગ્ર શ્રેણીની જાતિઓ અને તેમના વસવાટના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અહીંયા આ કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો તો ખબર પડી જાય. સ્થળાંતર કરતી તો સ્થળાંતર કરતાં એને શું કહે માઇગ્રેટરી બર્ડ્સ કહેવામાં આવે છે. તો આનો જવાબ શું આવશે? CMS કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ કયો આંતરરાષ્ટ્રીય કરાર જે છે એ સ્થળાંતર કરતી સમગ્ર જાતિઓના વસવાટના એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો CMS કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ એ આવશે. પણ હકીકતમાં જોઈએ તો આ પ્રશ્ન ખોટો કહી શકાય, કારણ કે આમાં 3 જવાબ પણ સાચો છે. બોન સંમેલન, કારણ કે હકીકતમાં બોનની અંદર જે સંમેલન થયેલું એને બોન કન્વેન્શન પણ કહેવાય. બોન કન્વેન્શન બોન નામના શહેરની અંદર, સ્વિટ્ઝરલેન્ડના બોન નામના શહેરની અંદર જે કન્વેન્શન થયું એ માઇગ્રેટરી સ્પીસીસ માટે જ હતું. એને CMS કહેવામાં આવે. બોન નામનું શહેર હતું એને બોન સંમેલન કહેવામાં આવે, બોન કન્વેન્શન કહેવામાં આવે. અને એ કન્વેન્શન કોની માટે થયેલું હતું? તો કે CMS માટે, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. તો 3 અને 4 બંને જવાબ સાચા પડે. પ્રશ્ન પૂછે છે કે બોન સંમેલન કોની સાથે સંબંધિત હતું? તો એ માઇગ્રેટરી સ્પીસીસ યાયાવર પક્ષીઓ સ્થળાંતર કરવાની જે પ્રજાતિઓ જે છે એની સાથે સંબંધિત હતું. તો આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે.